દોસ્તો, તમે વિચારો, જો ફક્ત એક વસ્તુને રાત્રે પલાળીને ખાવાથી તમારી ઉંમર 2 ગણી થઈ જાય અને સાથે સાથે હાથ પગના સાંધાના દુખાવો પણ જાદુની જેમ ગાયબ થઈ જાય. મજાક લાગે છે ને? પરંતુ આ મજાક નથી, સત્ય છે. નમસ્કાર મિત્રો, આજે તમને એક એવો નુસ્ખો જણાવીશ જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારશે, નસોને તાકાત આપશે અને દરેક પ્રકારના સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ તમને આરામ અપાવશે. અને જાણો છો, સૌથી શ્રેષ્ઠ વાત શું છે? આ વસ્તુ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે. મિત્રો, સાચું કહું તો આપણા બધામાંથી મોટાભાગના લોકો એક જેવા દુખાવાથી પસાર થઈ રહ્યા છે. કોઈના હાથ પગમાં સતત સોજા અને બળતરા છે, કોઈકને રાત્રે સૂતી વખતે પગમાં ઝણઝણાટી અનુભવાય છે અને કોઈના સાંધા એટલા બધા જકડાઈ ગયા છે કે સવારે ઉઠવું પણ તેમના માટે મુશ્કેલ બની જાય છે. અને એટલું જ નહીં, થાક, નબળાઈ અને ક્યારેક ચક્કર આવવા, યાદશક્તિનું ધીમું પડી જવું, આ બધું પણ એવા લક્ષણો છે જે જણાવે છે કે તમારી નસોમાં બ્લોકેજ બની રહી છે અને તે નબળી થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે નસોની આ જ બ્લોકેજને અને નબળાઈને કુદરતી રીતે આપણે ખોલી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ, મોંઘી દવાઓ વગર અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર. તો ચાલો, થોડી જ વારમાં હું તમને એ સાદો ઘરે બનતો નુસ્ખો જણાવવાનો છું જે તમારી જિંદગીને બિલકુલ નવી રાહ આપી શકે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે નસોમાં નબળાઈ કે બ્લોકેજ આખરે કેમ થાય છે. તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ જે છે તે છે ડાયાબિટીસ. જી હા, જ્યારે બ્લડ શુગર વધારે હોય ત્યારે તમારી નસો ધીરે ધીરે નબળી થવા લાગે છે, જેને આપણે ડાયાબિટીક ન્યુરોપેથી કહીએ છીએ. બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર. ત્રીજું છે કોલેસ્ટેરોલ અને શરીરમાં વધારાની ચરબીનો જમાવડો થવો. ચોથું છે ઇન્ફેક્શન થવું. પાંચમું છે હોર્મોનલ ઇનબેલેન્સ અને છઠ્ઠું છે કિડની કે પછી લીવરના ટોક્સિન્સ. આ તમામ વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે છે અને તેના કારણે દુખાવો, થાક અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે. પરંતુ ગુડ ન્યૂઝ એ છે મિત્રો કે આ સમસ્યાથી નિપટવા માટે એક એવો નુસ્ખો પણ છે જે તમારા રસોડામાં રાખેલો છે અને ખૂબ જ સરળ વસ્તુઓથી તમે આ આસાનીથી તેને બનાવી શકો છો. અને હવે હું તમને આ જ નુસ્ખો સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું. મિત્રો, આ નુસ્ખો 3 ખૂબ જ સાદી વસ્તુઓથી બને છે અને આ નુસ્ખો જણાવ્યા પછી હું તમને આ રેમેડી સાથે એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવીશ છેલ્લે, જે તેની અસરને 2 ગણી કરી શકે છે. પરંતુ તેના વિશે જાણતા પહેલાં આવો જોઈએ કે આ નુસ્ખો આખરે બને છે કેવી રીતે. તો તેના માટે સૌથી પહેલાં તમે એક સ્ટીલનું વાસણ લઈને તેમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દો. હવે જ્યારે તે ઉકળવા લાગે તો તેમાં તમે સૌથી પહેલાં તજ એટલે કે દાલચીનીનો એક નાનકડો ટુકડો નાખો, 1 ઇંચ જેટલો. પછી એક મોટી ઇલાયચી, જેને આપણે કાળી ઇલાયચી પણ કહીએ છીએ, તે નાખો. અને ફાઇનલી છેલ્લે 2 લવિંગ લઈને તેને કૂટીને પણ તમે આ પાણીમાં નાખી દો. હવે આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં તમે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો, જેથી તેનો જે રસ છે તે સારી રીતે પાણીની અંદર આવી જાય. અને પછી ગેસ બંધ કરીને પાણીને નોર્મલ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દો. જો તમને થોડું મીઠું પસંદ હોય તો તમે ઈચ્છો તો ઠંડુ થયા પછી તેમાં ગોળનો એક નાનો ટુકડો પણ નાખી શકો છો અથવા થોડું મધ પણ નાખી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો ગોળ કે પછી મધને તમે એવોઇડ કરજો. તેને લેવાનો જે સૌથી સારો સમય હોય છે નુસ્ખાનો, તે હોય છે રાત્રે ડિનરના લગભગ અડધા-પોણો કલાક પછી. જી હા, બસ 1 ગ્લાસ રોજ 14 થી 15 દિવસ સુધી જો તમે આ લેશો તો ફરક તમને ખૂબ જ જલ્દી જોવા મળશે. શરીરમાં એનર્જી પણ આવશે, તાકાત પણ આવશે, સાંધાના દુખાવામાં પણ આરામ તમને મળશે અને જે નસો તમારી બ્લોક થઈ રહી છે તે પણ ધીરે ધીરે ખુલવા લાગશે. હવે આવો જાણીએ એ સિક્રેટ બૂસ્ટર સ્ટેપ, જેના વિશે મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે હું તમને જણાવીશ. એક એવું સ્ટેપ જે તમારા આ નુસ્ખાના ફાયદાને અને વધારી દેશે. યકીન માનો, આ સ્ટેપ ફરજિયાત તો નથી, પરંતુ જો તમે આને ફોલો કરી લેશો તો તમને 2 ગણું પરિણામ મળશે. તો તમારે શું કરવાનું છે? જ્યારે તમે આ ડ્રિંક પી લો છો તો તેના 15 મિનિટની અંદર અંદર તમારે એક નાની ચમચી વરિયાળી ચા વિના ખાઈ લેવાની છે. જી હા, આ નાનકડું સ્ટેપ
આ ડ્રિંકની અસર જે છે તે ડબલ કરી શકે છે, કારણ કે વરિયાળી તમારા ડાયજેશનને તેજ બનાવે છે અને આ ત્રણેય મસાલાઓની મેડિસિનલ પ્રોપર્ટીઝને શરીરમાં અને ઊંડાણ સુધી લઈ જાય છે. અને જો તમે સતત 1 મહિના પણ આ રૂટીનને ફોલો કરો છો તો તમને ન માત્ર નસોની બ્લોકેજ ખતમ કરવામાં આરામ મળશે, પરંતુ તમારા જે હાથ પગનો દુખાવો છે, જે થાક છે શરીરમાં, તેમાં પણ તમને ખૂબ વધારે ફાયદો અનુભવાશે. હોઈ શકે કે તમને લાગતું હોય કે આખરે આ નુસ્ખામાં એવું શું ખાસ છે, આ એટલું પાવરફુલ કેવી રીતે હોઈ શકે? તો જુઓ, તજની અંદર સિનેમલ્ડીહાઇડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને નસોની અંદર જમા થયેલ જે ફેટ છે તેને મેલ્ટ કરે છે. મોટી ઇલાયચી જે છે તે તમારા અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમને લઈ જાય છે, જે બ્લડ પ્રેશરને નેચરલી બેલેન્સ કરે છે અને તમારા દિલના ધબકારાને પણ આ મજબૂત બનાવે છે. અને લવિંગમાં યુજિનલ હોય છે, જે એક એવું કમ્પાઉન્ડ છે જે ઇન્ફ્લામેશન અને પેઇન બંનેને ઘટાડે છે. અને આ જ કારણે હાથ પગના સોજા, દુખાવો અને ઝણઝણાટી વગેરે જે છે તે ધીરે ધીરે આ નુસ્ખાની મદદથી ઓછા થવા લાગે છે. મિત્રો, હવે વાત કરીએ એ બોનસ ફૂડ્સની જે તમારે તમારી નસોને હેલ્ધી બનાવી રાખવા માટે ડેઇલી તમારી ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ. સૌથી પહેલું છે અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ. તેની અંદર ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે જે તમારી નસોને મજબૂત બનાવે છે અને દુખાવાને પણ ઘટાડે છે. તેને શેકીને અને પીસીને તમે સવારે 1 ગ્લાસ દૂધ કે પાણી સાથે અથવા પછી દહીં સાથે પણ ઉપયોગ કરી શકો છો. બીજું છે ચિયા સીડ્સ. તેની અંદર આયર્ન હોય છે, પોટેશિયમ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે થાકને દૂર કરે છે, નર્વ્સને રિલેક્સ કરે છે અને તમારી ઇમ્યુનિટીને પણ મજબૂત બનાવે છે. તો મિત્રો, આ બંને જ વસ્તુઓ જો તમે આ નુસ્ખા સાથે ઉપયોગ કરવાનું શરૂ કરી દો, ઈચ્છો તો એક સાથે અથવા પછી અલગ અલગ અથવા પછી તેમાંથી કોઈ પણ એક. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.